વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 આપણે જોયું આપણી આસપાસના દ્રવ્ય. છેલ્લા વિડીયોની અંદર આપણે ટોપિક ઉપર ચર્ચા કરતા હતા દ્રવ્યની 3 અવસ્થાઓ: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. હવે આપણે એ વિચાર કરવાનું છે, દ્રવ્યની 3 અવસ્થા જોવા મળે છે, પણ શું દ્રવ્યની અવસ્થામાં આપણે ફેરફાર કરી શકીએ? દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થઈ શકે? ક્વેશ્ચન થઈ શકે છે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર. તો દ્રવ્યની અવસ્થામાં ફેરફાર બે મહત્વના પરિબળો પર આધાર રાખે છે. એક તો તાપમાન અને બીજું જે છે દબાણ. દબાણ અને તાપમાન બંને વધારો કરવાથી અથવા ઘટાડો કરવાથી દ્રવ્યની 3 અવસ્થામાં જે છે આપણે ચેન્જ કરી શકીએ છીએ અથવા ફેરફાર કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે એક તાપમાનની વિષય પહેલા આપણે વાત કરીએ કે તાપમાનના ફેરફારની અસર. તાપમાનના ફેરફારની અસર. સામાન્ય રીતે તમે કોઈ બીકરની અંદર બરફના ટુકડા લો, બરોબર? આપણે 3-4 બરફના ટુકડા લીધા, એને બર્નરની વડે શું કરવાનું છે? ગરમ કરવાનું છે. બર્નર વડે ગરમ કરવાનું છે. અને આપણે ધારો કે કોઈ થર્મોમીટર લઈ લઈએ. આ ધારો કે થર્મોમીટર, અને આ આપણો છે બરફ. જ્યારે આપણે બરફને બીકરની અંદર મૂકશું અને થર્મોમીટરની અંદર તાપમાન માપશું તો અહીંયા બતાવશે આપણને શું? તો કે 0°C તાપમાન. કેટલું બતાવશે? 0°C તાપમાન. પછી તમે એને બર્નર વડે ગરમી આપો છો, તાપમાનમાં શું કરો છો? વધારો કરો છો. હવે તમે તાપમાનમાં વધારો કરશો એટલે બરફ શું થશે? બરફ ઘન અવસ્થાની અંદર છે, એનું રૂપાંતર કેની અંદર થશે? પ્રવાહીની અંદર થવા મળશે, બરાબર છે? બરફ જે છે શું કરે છે? ઓગળે છે. તો બરફ જે છે એ 0°C તાપમાન ઉપર જે છે શું થવા માંડ્યું છે? પીગળવા માંડ્યું છે. એટલે કે એનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું છે. તો હવે આપણે એક વ્યાખ્યા જોવાની છે ઘન પદાર્થ વિશે. કઈ? તો કે ગલનબિંદુ. ગલનબિંદુ એટલે શું? તો કે ગલનબિંદુ એટલે કે જે તાપમાન ઉપર ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે, તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે કહું કે 0°C ઉપર બરફ ઓગળે છે, તો બરફનું ગલનબિંદુ કેટલું થયું? તો કે 0°C તાપમાન. તો બધાયના ગલનબિંદુ સરખા હોય નહીં. આની જગ્યાએ બરફની જગ્યાએ લોખંડનો ટુકડો મૂકો તો એ પીગળશે 0°C તાપમાને? તો કે નહીં પીગળે. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. તો ગલનબિંદુની આપણે વ્યાખ્યા જોઈ કે જે તાપમાન ઉપર બરફ અથવા જે તાપમાન ઉપર ઘન પદાર્થ પીગળે છે અથવા જે તાપમાન ઉપર ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે
તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહેવામાં આવશે? ગલન બિંદુ કહે છે. ગલન બિંદુ કહે છે. આ તો ગલન બિંદુની વ્યાખ્યા થઈ. કોઈ પણ ઘન પદાર્થ હશે, બરફના ટુકડા હોય, લોખંડ હોય, કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ અન્ય ધાતુ હોય, સોનું, ચાંદી, આ બધી જ વસ્તુઓ. તો ઘરેણાં તમે બનાવો છો, ઘરેણાં બનાવવા આપીએ છીએ આપણે સોનાના, તો એ કેવી રીતે બને છે? તો કે સોનું જે છે એને ઓગાળી અને પછી ઢાળવામાં આવે છે અને એ પછી જે છે આકાર ધારણ કરે છે. એ રીતે આપણે જે છે એ ઘરેણાઓ બનાવતા હોય છે. તો જેમ અલગ અલગ ઘન પદાર્થ હોય તો એમના ગલન બિંદુઓ પણ કેવા હોય છે? અલગ અલગ, જુદા જુદા હોય છે. જેમ ગલન બિંદુ ઊંચું, જેમ ઊંચું ગલન બિંદુ હોય, અહીંયા ધારો કે 0 ની જગ્યાએ 1000 અંશ સેલ્સિયસ તાપમાન હોય, એની જગ્યાએ લોખંડનો ટુકડા હોય, એ બધી, અથવા બીજી કોઈ અન્ય મેટલ હોય 2000 અંશ સેલ્સિયસ તાપમાન હોય, જેમ ગલન બિંદુ ઊંચું હોય તેમ એના કણો વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે? હંમેશા વધુ હશે. જેમ દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ વધુ હોય એમ ઈ પદાર્થનું ગલન બિંદુ જે છે એ શું હોય છે? ઊંચું હોય છે. ગલન એટલે પીગળવું. પીગળવું એટલે કે ટૂંકમાં કહી શકાય કે ગલન એટલે કે કોઈ ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે તેને કહેવામાં આવે છે. ગલન બિંદુ એટલે કે કોઈ તાપમાન. આ પ્રયોગમાં એક બીજી વસ્તુ નોટિસ કરવા જેવી એક છે. આપણે કે આ પ્રયોગ દરમિયાન તમે એક વસ્તુ નોટિસ કરશો કે જ્યાં સુધી આ બધો બરફ પીગળી ન જાય, બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી આ 0 અંશ સેલ્સિયસ તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. તમે તાપમાન તો આપો છો, તો તાપમાન તમે સતત એને ગરમ કરી અને તાપમાન તો વધારો આપો છો, તો અહીંયા તાપમાનમાં કેમ ચેન્જ ન થતો? તાપમાનમાં કેમ પરિવર્તન ન થતું? તો એનું રીઝન શું છે કે જે વધારાની જે કંઈ પણ ઊર્જા હોય છે એ કોણ શોષી લે છે? તો કે બીકરની અંદર રહેલા સંઘટકો. સંઘટકો એટલે કે પદાર્થ. જે તમે બધી વધારાની ઊર્જા આપો છો એ બધું બીકરની અંદર રહેલો પદાર્થ જે છે પોતાની અંદર શું કરી લે છે? શોષી લે છે અને પોતાની અવસ્થાને શું કરે છે? પરિવર્તન કરે છે. એટલે કે બરફ જે છે બધી ગરમી શોષી લે છે અને એ ગરમી પ્રાપ્ત કરી અને એ બરફમાંથી પ્રવાહી એટલે કે શું રૂપાંતર થશે? પાણી ઉત્પન્ન થશે. એને જે છે એનું નામ છે બાષ્પીભવન ગલનગુપ્ત ઉષ્મા ઊર્જા. એનું નામ શું છે? ગલનગુપ્ત ઉષ્મા ઊર્જા. એટલે કે જે તમે તાપમાન આપો છો છતાં તાપમાન વધતું નથી તો ઉષ્મા ક્યાં શોષાય જાય છે? તો કે અંદર રહેલા સંઘટકોની અંદર છુપાયેલી હોય છે. એટલે એને ગુપ્ત એટલે કે છુપાયેલી ઉષ્મા ઊર્જા કહેવામાં આવે છે. એની આપણને અહીંયા વ્યાખ્યા આપી છે કે એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જેટલી ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે તેને તે ઘન પદાર્થની ગલનગુપ્ત ઉષ્મા કહે. શું કીધું છે? 1 કિલોગ્રામ ઘન પદાર્થને તમારે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉષ્મા ઊર્જા આપવી પડે છે તેને તે ઘન પદાર્થનું શું કહેવામાં આવે છે? ગલનગુપ્ત ઉષ્મા ઊર્જા કહેવામાં આવે છે. અથવા આપણે એમ કહી શકીએ કે
ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા કહેવામાં આવે છે. સાથે સાથે એક પોઈન્ટ આઉટ મારે લખવાનું ભૂલાઈ ગયો કે અહીંયા તમારે એડિટિંગ એક કરવું પડશે. કેટલું? તો કે ગલન બિંદુ જેટલા તાપમાને. ગલન બિંદુ જેટલા તાપમાને. હવે ગલન બિંદુ જેટલું 0°C બરફ ઓગળે છે, તો હું 1 કિલો બરફ લઉં અને 0°C તાપમાન આપી દઉં કે 0°C તાપમાન ઉપર બરફ પીગળવાનું શરૂ કર્યું છે, બરોબર છે. તો 1 કિલોગ્રામ બરફ જે છે એ ઓગળવા માટે મારે કેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે? તો તે જથ્થો આખો જે છે તે ઘન પદાર્થનું શું થશે? ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા થશે, અથવા ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે આપણે આગળ વધારે વાત કરીએ તો થોડુંક વધારે આપણે આગળ જોઈએ તો તમને એમ થાય કે સાહેબ હવે બરફ ઓગળી ગયો આપણે, તો હવે થર્મોમીટરમાં ચેન્જ થશે? તો કે હા. ધારો કે આ થર્મોમીટર છે આપણું, એમાં હવે તાપમાન જોશો તો પહેલા 0 હતું, પછી 1 થશે, 2 થશે, 3 થશે. ધીમે ધીમે આપણે એને ઉષ્મા ઉર્જા તો આપીએ છીએ. હવે બધો ઓગળી ગયો છે, બરોબર છે. પણ ધીમે ધીમે જેવો બરફ ઓગળશે અને ઓગળી ગયા પછી એ તાપમાનમાં જે છે વધારો થવાનું શરૂઆત થશે. શું થશે? વધારો થશે. 0°C થી 1, 2, 3 એવું ક્યાં સુધી પહોંચશે? તો કે 100°C સુધી પહોંચશે. 100°C સુધી તાપમાન પહોંચી અને તાપમાન જે છે શું થઈ જશે? અટકી જશે. પછી તાપમાનમાં જે છે કોઈ પણ વધારો થશે નહીં. આ આપણું શું થઈ ગયું? પાણી. તો હવે પાણી જે છે 100°C જેવું તાપમાને પહોંચશે એટલે પાણી જે છે ઉકળવા માંડશે. ઉકળવા માંડે એટલે એનો મતલબ શું થયો? કે પાણીનું રૂપાંતર કેની અંદર થયું? તો કે વાયુની અંદર. તો એની માટે આપણે કહી શકીએ તો આ પાણી માટેનું તાપમાન શું થાય? તો પ્રવાહી જે તાપમાન ઉપર ઉકળવા માંડે એટલે કે એમ કહી શકીએ કે પાણીનું રૂપાંતર વાયુમાં જે તાપમાન ઉપર થવા માંડે તે પ્રવાહી પદાર્થનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. આ પાણીનું શું થયું? ઉત્કલન બિંદુ. શું કામ ઉત્કલન બિંદુ પાણીનું? કેમ કે પાણી જે છે 100°C તાપમાન ઉપર શું થવા માંડ્યું છે? ઉકળવા માંડ્યું છે. એટલે કે પાણીનું રૂપાંતર કેની અંદર થવા માંડ્યું છે? વાયુની અંદર થવા માંડ્યું છે. આપણે વ્યાખ્યા લખી શકીએ કે જે તાપમાન ઉપર પ્રવાહી પદાર્થ નું વાયુમાં રૂપાંતર થાય છે, જે તાપમાન ઉપર પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતર થાય છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. સ્વાભાવિક રીતે વાત છે કે વાયુ જે છે એને તમે ગરમી આપો, બરોબર છે. સોરી, પ્રવાહી જે છે એને તમે ગરમી આપો તો એનું વાયુ અવસ્થામાં રૂપાંતરિત થશે. પણ એક તાપમાન ઉપર. અહીંયા જો 99 હશે, અહીંયા 99 ઉપર હું અટકાઈ દઉં, પછી તાપમાન જ નથી વધારતો, તો કઈ પાણીનું વાયુમાં રૂપાંતર થશે નહીં. ફક્ત ને ફક્ત જો અહીંયા એનું નિશ્ચિત તાપમાન હશે, એક્ઝામ્પલ તરીકે 100°C તાપમાન છે, ત્યારે જ પાણીના જે અણુઓ છે એ વાયુ અવસ્થાની અંદર શું થશે? રૂપાંતરિત થશે. એની સિવાય જે છે રૂપાંતરિત થશે નહીં. તો અહીંયા પણ એવો રૂલ્સ આવ્યો કયો કે હું તાપમાન આપું છું, બરાબર. તો 100°C કરતાં તાપમાન વધતું નથી. એક તમે 8મા ધોરણમાં એમાં પ્રયોગ કરી ચૂક્યા છો કે એક કપ લઈ લ્યો, બરોબર, અને એને તમે મીણબત્તી વડે ગરમ કરો, પણ અંદર શું ભરી દેવાનું છે? પાણી ભરી દેવાનું છે. કાગળનો કપ જ છે, અંદર પાણી ભરેલું છે. અંદર પાણી ભરેલું છે,
ત્યાં સુધી કાગળનો કપ જે છે એ સળગશે નહીં. શું કામ? કેમ કે જેટલી તમે હીટ ગરમી આપો છો એ બધી ક્યાં જતી રહેશે? પાણીની અંદર. અને પાણી એ ઉર્જા મેળવી અને શું રૂપાંતરિત થાય છે? વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. તો ઓલા જેવું જ તે ગુપ્ત ઉષ્મા ઉર્જા જ આવશે. વધારાની જે ઉષ્મા ઉર્જા આપો છો એ કોણ શોષી લે છે? પાણી શોષી લે છે. તો આવી ઉષ્મા ઉર્જાને જે છે શું કહેવામાં આવશે? બાષ્પીભવન. ગુપ્ત ઉષ્મા. ઓલાની જેમ જ વ્યાખ્યા થશે. ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે એ ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહેવામાં આવે છે. બરોબર છે? તમારે હાથે ટ્રાય કરવાની છે. બુક ટેક્સ્ટ બુકની અંદર જે છે જોઈ અને ગલન ગુપ્ત ઉષ્મા ઉર્જાની આપેલી છે. તમારે જે છે એ લખવાની કોની છે? બાષ્પીભવન જે છે ગુપ્ત ઉષ્મા ઉર્જાની લખવાની છે. તો આપણે આ જોયું કે તાપમાનની ફેરફાર, તાપમાન વધારો. સામાન્ય રીતે આપણે નોર્મલી માહિતી જોઈ લઈએ. ઘન પદાર્થને તાપમાન આપતા, તાપમાન વધારતા એ પ્રવાહીમાં રૂપાંતર પામે. કેમાં રૂપાંતર પામશે? પ્રવાહીમાં. પછી વધારે પાછું તાપમાન વધારતા એ કેમાં રૂપાંતર પામશે? વાયુ અવસ્થા. આની રિવર્સ પ્રોસેસ પણ થશે. વાયુ હોય એને તાપમાન ઘટાડતા એનું પ્રવાહીમાં રૂપાંતર થશે. અને પ્રવાહી એટલે આપણે જે પાણી છે નોર્મલ તમે ફ્રીજમાં મૂકો, તાપમાન ઘટાડો તો એનું કેમાં રૂપાંતર થાય? ઘન પદાર્થ એટલે કે બરફમાં રૂપાંતર થાય. અથવા આપણે એક તો એક્ઝામ્પલ લીધું ખાલી તો આપણે કહી શકીએ કે ભાઈ તાપમાન ઘટાડતા એનું રૂપાંતર કેની અંદર થાય છે? પ્રવાહીમાંથી ઘન પદાર્થની અંદર રૂપાંતરિત થશે. તો આ રીતે સાયકલ વધે છે. તાપમાન વધારતા ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુમાં, અને તાપમાન પાછું તમે ઘટાડો તો વાયુનું પ્રવાહીમાં, પ્રવાહીનું ઘનમાં રૂપાંતરિત થઈ શકે. આપણે જે છે સામાન્ય રીતે જે છે જોતા હોય છે. અથવા આપણે એમ કહી શકીએ ઠંડુ કરતા ગરમ કરતા આપણને સર રીતે આપ્યું છે તો આપણે એમ બી લખી શકીએ ગરમ કરતા અને અહીંયા આવશે હું? ઠંડુ પાડતા. પાણીની વરાળને ઠંડી પાડો તો એ પ્રવાહીમાં આવે. ઠંડુ પાડતા. આખી જે છે રિવર્સ પ્રોસેસ જે છે ચાલ્યા કરે છે સામાન્ય રીતે. હવે અહીંયા આપણને જે છે આપણે જે તાપમાન જે છે એક પોઈન્ટ આઉટ આપણે જોવાનો છે કે તાપમાન આપણે જે છે એ કેમાં જતા હોય છે? સેલ્સિયસની અંદર. પણ તાપમાનનો SI એકમ કેલ્વિન છે. તાપમાનનો SI એકમ શું છે? કેલ્વિન છે. હવે કેલ્વિનમાં રૂપાંતર કરવા માટે આપણી પાસે સૂત્ર છે. બે સૂત્ર આપણે યાદ રાખવાના છે. આપણે ડ્રો આઉટ કરીએ. કેલ્વિન માંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટે અને સેલ્સિયસ માંથી કેલ્વિનમાં રૂપાંતર કરવા માટે પહેલા આપણે સેલ્સિયસ જોઈએ. સેલ્સિયસ માંથી કેલ્વિન રૂપાંતર કરવું હોય તેની માટેનું સૂત્ર સેલ્સિયસ બરાબર કેલ્વિન વત્તા 273 કેલ્વિન બરાબર આપેલું સેલ્સિયસમાં તાપમાન વત્તા 273 એટલે તમને જે છે આન્સર કેમાં મળશે? કેલ્વિનમાં મળશે. ઉદાહરણ તરીકે 100 અંશ સેલ્સિયસ તાપમાન છે એને તમને એમ કે કેલ્વિનમાં રૂપાંતરિત કરો તો આપણે શું કરીએ? સીધો અહીંયા કિંમત મૂકવાની રહી. તો કેલ્વિન બરાબર સેલ્સિયસમાં તાપમાન કેટલું આવ્યું છે? 100 વત્તા 273 તો કેટલું થશે?
373 કેલ્વિન. સેલ્સિયસ માંથી આપણે કેમાં રૂપાંતરિત કર્યું છે તો કે કેલ્વિનમાં. હવે આની નાની ઊંધી પ્રોસેસ થશે. કેલ્વિનમાં તાપમાન આપ્યું છે અને તમારે સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણે જોઈએ તો શું થશે? સેલ્સિયસ બરાબર આપેલું કેલ્વિનમાં તાપમાન -273. કેટલા કરવાના છે? -273. તો આપણે લખી શકીએ, બરોબર. અહીંયા આપણે ધારો કે 373 કેલ્વિન આપ્યું છે, એનું જ એક્ઝામ્પલ લઈએ તો વધારે આપણને સમજાય છે કે ભાઈ તમને કેલ્વિનમાં ધારો કે 373 આપ્યું છે, બરોબર. તો સેલ્સિયસમાં એનું તાપમાન ફેરવો તો સેલ્સિયસ બરાબર 373 - 273. આન્સર કેટલો આવ્યો? 100 સેલ્સિયસ. તાપમાન જે છે તમને કેમાં મળે છે? સેલ્સિયસની અંદર મળે છે. ઘણા બધા આપણે એક્ઝામ્પલ લઈ અને જોઈ શકીએ છીએ. આપણને ઘણા બધા એક્ઝામ્પલ બુકની અંદર આપેલા છે, બરોબર છે. તો આપણે એની વિશે થોડીક ચર્ચાઓ વધારે કરીએ હજી. ચાલો બે સૂત્રો તો રાખીએ આપણે. દાખલા જે છે વધારે કાઉન્ટ કરીએ. તમને તાપમાન ધારો કે 300 કેલ્વિન આપેલું છે. સોરી, અહીંયા આપણે 300 સેલ્સિયસ 300 કેલ્વિન તાપમાન આપેલું છે. એને રૂપાંતરિત કરવાના છે કેમાં? સેલ્સિયસની અંદર. જે રીતે સેલ્સિયસ આપણે તાપમાનનો એકમ છે, એ જ રીતે કેલ્વિન પણ એક તાપમાનનો એકમ છે. અને ત્રીજો પણ એક એસા એકમ, ત્રીજો પણ એક તાપમાન માપવાનો એકમ છે. એ કયો છે? ફેરનહીટ છે. કેટલો છે? ફેરનહીટ. પણ અત્યારે આપણે સેલ્સિયસ અને કેલ્વિન જ લેવાના છે. સેલ્સિયસ આપણે ઇન્ડિયા માટે વપરાય છે, કેલ્વિન વર્લ્ડ વાઇડ લેવલે વપરાય છે. આખી દુનિયામાં જે છે એ તાપમાનનો મેજર એકમ જે છે ગણવામાં આવે છે, એસા એકમ, બરોબર છે. તો આપણે બધા લખીએ તો સેલ્સિયસ બરાબર કેલ્વિન કેટલો છે? 300 - 273. તો આપણે 300 × 273 કરીએ તો કેટલું થશે? કરો તો 300 - 273. ભાગ ચાલશે નહીં. અહીંયા 10 ને અહીંયા 9. 10 માંથી 3 જાય તો કેટલા આવશે? 10 9 8. અહીંયા આવશે 7. 9 માંથી 7 જાય તો 8 ને 9 બધા 2. કેટલો આન્સર મળ્યો આપણને? 27 સેલ્સિયસ તાપમાન. એવી જ રીતે એક એક્ઝામ્પલ હજી આપણે સેલ્સિયસનું લઈ લઈએ. તમને તાપમાન ધારો કે 250 સેલ્સિયસ આપ્યું છે, 50 સેલ્સિયસ તાપમાન આપ્યું છે ને એને કેમાં રૂપાંતર કરવાનું છે? કેલ્વિનની અંદર કરવાનું છે. તો કેલ્વિન બરાબર 250 + 273. તો કરી શકીએ આપણે. 3 એટલે 10 11 12 1 2 3 4 5 523. શું મળ્યું આપણને? કેલ્વિનમાં આન્સર 523 કેલ્વિન સેલ્સિયસ થાય. હજી તમે જે છે ઘણા બધા તમે જે છે એ કરી શકો, દાખલાઓ ગણી શકો. અને છેલ્લો એક ટોપિક છે આપણો ઉદ્ધ્વપાતી પદાર્થ અથવા ઉદ્ધ્વપાત. બધા પદાર્થને ગરમી આપો તો એ સીધું જે છે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપ જ ધારણ નથી કરતા, પણ અમુક પદાર્થો એવા હોય કે જેનું રૂપાંતર સીધું ઘનમાંથી વાયુમાં થતું હોય અને ઠંડુ પાડતા સીધું વાયુમાંથી જે છે ઘન અવસ્થામાં રૂપાંતર થતું હોય તો એને ઉદ્ધ્વપાતી અથવા ઉદ્ધ્વપાતન થયું કહેવામાં આવે છે. અને એ પદાર્થને ઉદ્ધ્વપાતી પદાર્થ કહેવામાં આવે છે. જેમ કે કોઈ ઘન પદાર્થને તમે ગરમ કરો, એક્ઝામ્પલ તરીકે ગરમ કરો તો એ પ્રવાહી અવસ્થામાં એવા વગર જ એ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થશે. પ્રવાહી વાળો સ્ટેપ આવશે જ નહીં. પ્રવાહી વાળો સ્ટેપ આવશે જ નહીં. સીધું ઘનમાંથી
વાયુમાં રૂપાંતર થાય અને પાછું ઠંડુ પાડતા વાયુમાંથી ઘનમાં રૂપાંતર થાય તેને શું કહેવામાં આવે છે? ઉદ્ધવપાતન કહેવામાં આવે છે. અને જે પદાર્થ આવું કરે છે એને ઉદ્ધવપાતી પદાર્થ કહેવામાં આવે છે. જેમ કે કપૂર છે, પછી એમોનિયમ ક્લોરાઇડ છે, તમે કપૂર તો આપણા ઘરે અથવા ગમે ત્યાં તમે જોવા મળશે તો સફેદ કલરની ટીકડી આપણી આજુબાજુમાં ગમે ત્યાં મળતી જ હોય છે. નાની એવી દુકાનોમાં એમાં ઘણા વાર આપણે મંદિરોમાં જ્યોત સળગાવવા માટે કપૂરનો યુઝ કરતા હશે. તો કપૂરની ચોરસ ગોટી તમે જેવી સળગાવશો તો એક ચોરસ ગોટી જે છે એ પીગળતી નથી, ઓગળી નહીં જાય. પછી સીધું એનું કેવી અવસ્થામાં રૂપાંતર થશે? તો કે સીધું એનું વાયુ અવસ્થામાં, સીધું એનું જે છે એ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થશે ગરમ કરતા. અને ગરમ કરો તો એ કપૂર જે છે સીધું જે છે સળગી જાય અને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. એનું લિક્વિડ પ્રવાહી સ્વરૂપ ઓગળતું નથી. મેણ કેમ? મેણને સળગાવો તો મેણ જે છે પહેલા પ્રવાહી સ્વરૂપમાં આવે અને પછી જે છે એ મીણબત્તી સળગે સરખી રીતે. પણ આમાં એવું થતું નથી. તો એમાં તમે જોઈ શકો કે ઉદ્ધવપાતન એટલે શું? કે જે પદાર્થનું ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં અને વાયુ અવસ્થામાંથી સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થતું હોય તેને ઉદ્ધવપાતન કહેવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે ઘન પદાર્થ સીધું ઘન પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતર થયા વગર જ સીધું વાયુ અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે તેને ઉદ્ધવપાતન થયું કહેવામાં આવે છે. જ્યારે વાયુ અવસ્થાને ઠંડી પાડવામાં આવે છે ત્યારે પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર જ પાછે સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. તો એને શું કહેવામાં આવે છે? ઉદ્ધવપાતન કહેવામાં આવે છે. અથવા એને ઉદ્ધવપાતી પદાર્થો પણ કહેવામાં આવે છે. આપણે આમ સામાન્ય રીતે બુકની અંદર પણ આપણને વ્યાખ્યાઓ જે છે આપેલી છે તો તમે નોટિસ કરી શકો છો અથવા લખી શકો છો. પેજ નંબર 8 ઉપર છે ટેક્સ્ટ બુકની અંદર. પછીનો એનો ટોપિક છે દબાણના ફેરફારની અસર. તો દબાણના ફેરફારની અસર અને છેલ્લો ટોપિક આપણો બાષ્પીભવન છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે આમાં જોશું.